જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 7 છે. આની પહેલા 6 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો છે તે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. આકસ્મિક નિધિ અધિનિયમ ક્યારે પસાર થયો હતો? આકસ્મિક નિધિ અધિનિયમ છે તે 1950માં પ્રકાશિત થયો હતો, એટલે કે પસાર થયો હતો. ઓપ્શન એ. નાણાકીય બિલ ફાઇનાન્સિયલ બિલનો ઉલ્લેખ કયા ભાગમાં છે? નાણાકીય બિલ કયા ભાગમાં? જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ આવશે ઓપ્શન એ, ભાગ 5. પરંતુ નાણાકીય સંબંધો ભાગ 12માં છે. નાણાકીય બિલ પૂછે તો ભાગ 5, નાણાકીય સંબંધો પૂછે તો ભાગ 12. બંને યાદ રાખજો. કોના રિપોર્ટના આધારે નાણાંની વહેંચણી થાય છે? નાણાંની વહેંચણી જવાબ આવશે નાણાં આયોગના રિપોર્ટના આધારે. મિલકત મેળવવા કે વેચવા માટે સરકાર શું કરી શકે? સરકાર છે તે કારોબારી સત્તા વાપરી શકે છે મિલકત મેળવવા માટે અને વેચવા માટે. અનુચ્છેદ 273 કોની ગ્રાન્ટ સાથે જોડાયેલ છે? અનુચ્છેદ 273 શણ એટલે કે જૂટ પર નિકાસ જકાતના બદલામાં ગ્રાન્ટ સાથે જોડાયેલ છે. જીએસટી કાઉન્સિલમાં નિર્ણય લેવા માટે કેટલી બહુમતી જોઈએ? જીએસટી કાઉન્સિલને કોઈ નિર્ણય લેવો હોય તો તેના માટે બહુમતી કેટલી જોઈએ? જવાબ આવશે 3/4 જોઈએ, એટલે કે 4માંથી 3 75% જોઈએ. રાજ્ય યાદીના વિષય પર સંઘ ક્યારે ટેક્સ નાખી શકે? રાજ્ય યાદીનો વિષય હોય અને સંઘને ટેક્સ નાખવો હોય તો બી અને સી બંને, એટલે કે કટોકટી વખતે નાખી શકે અથવા રાજ્યસભાના ઠરાવથી પણ નાખી શકે છે. દારૂ પરની એક્સાઇઝ ડ્યુટી કોણ ઉઘરાવે છે? દારૂ પર એક્સાઇઝ ડ્યુટી હોય તે કોણ ઉઘરાવે? તો અહીં સાચો જવાબ આવશે રાજ્ય ઉઘરાવે છે. લોટરી પર ટેક્સ કોણ લાદે છે? લોટરી ઉપર ટેક્સ નાખે છે કેન્દ્ર નાખે છે. ઓપ્શન બી. શું સંસદ બે રાજ્યો વચ્ચેના વેપાર પર નિયંત્રણ મૂકી શકે? તો આનો જવાબ આવશે હા. ભાગ 13 સાથે જોડાણ છે. સંસદ ધારે તો બે રાજ્યો વચ્ચેના વેપાર પર નિયંત્રણ મૂકી શકે છે. ટેક્સ હેવન રોકવા માટે કેન્દ્ર કયા અનુચ્છેદનો ઉપયોગ કરી શકે? ટેક્સ હેવન રોકવા માટે જવાબ આવશે 248, જે કેન્દ્રની અવશિષ્ટ સત્તા છે. અનુચ્છેદ 248. ભારતના કયા રાજ્યને નાણાકીય સ્વાયત્તતા વધુ હતી 2019 પહેલા? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીરને વધુ હતી 2019 પહેલા. પછી 370 કલમ હટાવી દેવામાં આવી અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ છે તે બનાવી દેવામાં આવ્યું છે, જેમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. મિલકત જપ્ત કરવાની સત્તા સરકારને કયા અનુચ્છેદથી મળે છે? મિલકત જપ્તી જવાબ આવશે અનુચ્છેદ 300A મુજબ મળે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય વિવાદ થાય તો કોણ ઉકેલે? નાણાકીય વિવાદ છે તે સુપ્રીમ કોર્ટ ઉકેલે છે. જીએસટી કયા પ્રકારનો ટેક્સ છે? જીએસટી છે તે પરોક્ષ કર એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ છે. જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. સંઘના મંત્રીઓના પગાર ક્યાંથી અપાય છે? કેન્દ્રના જે મંત્રીઓ હોય તેનો પગાર શેમાંથી અપાય? તો જવાબ આવશે સંચિત નિધિમાંથી અપાય છે. રાજ્યમાં આકસ્મિક નિધિ કોના અંકુશમાં હોય છે? તો રાજ્યની વાત છે તો રાજ્યપાલના અંકુશમાં હોય છે. રાજ્યની આકસ્મિક નિધિમાંથી જો પૈસા ઉપાડવા હોય તો રાજ્યપાલની પૂર્વ મંજૂરી જરૂરી છે. શું રાજ્યપાલ નાણાં આયોગની ભલામણો માનવા બંધાયેલા છે?
તો જવાબ આવશે ના, તે સલાહકારી સંસ્થા છે. નાણાં આયોગ રાજ્યપાલ છે તેની સલાહ માનવા માટે બંધાયેલા નથી, અથવા તો ભલામણો છે તે કરે નાણાં આયોગ તો તે માનવા માટે બંધાયેલા નથી. એટલે કે ભલામણોનું અમલ કરવું તે જરૂરી નથી, એ રાજ્યપાલ પર હોય છે. CAG કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોને જવાબદાર છે? તો તે સંસદને જવાબદાર છે. જીએસટી કાયદો કયા સુધારા દ્વારા આવ્યો? જીએસટી કાયદો જે આવ્યો તે કેટલામો સુધારો હતો? તો જવાબ આવશે 101મો બંધારણીય સુધારો, જે 2016માં આવ્યો હતો. અનુચ્છેદ 300A મુજબ મિલકતથી વંચિત કરવા માટે શું હોવું જોઈએ? કાયદાની સત્તા હોવી જોઈએ, ઓથોરિટી ઓફ લો હોવું જોઈએ. ભારતીય બંધારણના કયા ભાગમાં વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા જવાબ આવશે ભાગ 13માં છે. ભાગ 13માં કયા અનુચ્છેદોનો સમાવેશ થાય છે? ભાગ 13માં અનુચ્છેદ 301 થી લઈ અને 307 સુધી છે. ટોટલ ખાલી 7 અનુચ્છેદ છે ભાગ 13માં, 301 થી 307. ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં વેપાર, વાણિજ્ય અને સમાગમ મુક્ત રહેશે, આ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 301માં છે. વેપારની સ્વતંત્રતા પર જાહેર હિતમાં પ્રતિબંધ મૂકવાની સંસદની સત્તા કયા અનુચ્છેદમાં છે? વેપારની સ્વતંત્રતા પર જાહેર હિતમાં પ્રતિબંધ અનુચ્છેદ 302માં. વેપાર અને વાણિજ્યની બાબતમાં સંસદ કે રાજ્ય કોઈ એક રાજ્યને બીજા રાજ્ય કરતાં વધુ પસંદગી આપી શકે? તો અહીં જવાબ આવશે ના, સામાન્ય રીતે ભેદભાવ કરી શકાતો નથી. રાજ્ય વિધાનમંડળ વેપાર પર પ્રતિબંધ મૂકતો કાયદો કોની પૂર્વ મંજૂરી વિના લાવી શકતું નથી? વેપાર પર પ્રતિબંધ મૂકતો કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી વિના લાવી શકતા નથી, અનુચ્છેદ 304B હેઠળ. જો રાજ્યના વિધાનમંડળે વેપાર પર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવવો હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. અનુચ્છેદ 301 હેઠળની સ્વતંત્રતા કોના દ્વારા લાદવામાં આવેલ કાયદાઓને આધીન છે? તો જવાબ આવશે A અને B બંને, એટલે કે સંસદ અને રાજ્ય વિધાનમંડળ. વેપાર, વાણિજ્ય અને સમાગમની જોગવાઈઓ અમલમાં લાવવા માટે સત્તાધિકારીની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો એ અનુચ્છેદ છે અનુચ્છેદ 307 હેઠળ કરવામાં આવે છે. ભારતીય બંધારણમાં વેપારની સ્વતંત્રતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? વેપારની સ્વતંત્રતાનો ખ્યાલ ઓસ્ટ્રેલિયા દેશમાંથી આપણે લીધેલો છે, ઓપ્શન બી. અમુકની ભાષા પણ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધેલી છે. કયો અનુચ્છેદ સરકારને વેપારમાં એકાધિકાર સ્થાપવાની છૂટ આપે છે? સરકારને વેપારમાં એકાધિકાર, મોનોપોલી જવાબ આવશે બી અને સી બંને, એટલે કે અનુચ્છેદ 305 અને અનુચ્છેદ 19(1)G. સરકાર જાહેર હિતમાં કોઈ ચોક્કસ વેપાર માત્ર પોતાના હસ્તક રાખી શકે છે. અનુચ્છેદ 301ની સ્વતંત્રતા કયા પ્રકારની છે? 301ની સ્વતંત્રતા બંધારણીય અધિકાર છે, પરંતુ મૂળભૂત અધિકાર નથી. શું રાજ્ય સરકાર બીજા રાજ્યોમાંથી આવતા માલ પર ટેક્સ નાખી શકે? રાજ્ય સરકાર હોય તે બીજા રાજ્યમાંથી કોઈ સામાન આવતો હોય તો તેના પર ટેક્સ નાખી શકે? જવાબ આવશે હા, જો તે પોતાના રાજ્યમાં બનતા માલ પર પણ તેટલો જ ટેક્સ નાખતી હોય તો. એટલે કે સામેવાળું રાજ્ય છે તે ટેક્સ નાખતું હોય તો આપણે પણ નાખી શકીએ. જેમ કે મહારાષ્ટ્રમાંથી કોઈ પણ વસ્તુ ગુજરાતમાં આવે છે અને ગુજરાત તેના પર ટેક્સ નાખે છે, તો ગુજરાતનો માલ મહારાષ્ટ્રમાં જશે તો મહારાષ્ટ્ર પણ તેના પર તેટલો જ ટેક્સ નાખશે. સંસદ કયા સંજોગોમાં એક રાજ્યને બીજા રાજ્ય કરતા વેપારમાં પ્રાધાન્ય આપી શકે? જવાબ આવશે દેશના કોઈ ભાગમાં માલની ભારે અછત હોય ત્યારે આવું કરી શકાય છે.
બંધારણના કયા સુધારા દ્વારા અનુચ્છેદ 305 સુધારો કરી સરકારી એકાધિકારને રક્ષણ અપાયું? તો જવાબ આવશે ચોથો સુધારો 1955 અનુચ્છેદ 305 સુધારો કરી અને સરકારી એકાધિકારને રક્ષણ અપાયું છે. સમાગમ શબ્દનો અર્થ ભાગ 13 શું થાય છે? તો જવાબ આવશે વ્યક્તિઓ અને માલસામાનની મુક્ત હેરફેર એને સમાગમ કહે છે. ભાગ 13 અનુચ્છેદ 301 પરના નિયંત્રણો કયા અનુચ્છેદોમાં આપેલા છે? 103 છે અનુચ્છેદ, તેના ઉપર અમુક નિયંત્રણો મૂકેલા છે. તે અનુચ્છેદ 302 થી 305 સુધીમાં આપેલા છે. શું નગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવતો ઓક્ટ્રોય અનુચ્છેદ 301 નો ભંગ ગણાય? જવાબ આવશે ના. જો તે વાજબી અને નિયમ મુજબ હોય તો તે અનુચ્છેદ 301 નો ભંગ ગણાતો નથી. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે વેપારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેમ કે જુગારનો સમાવેશ થતો નથી? વેપારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જવાબ આવશે સ્ટેટ ઓફ બોમ્બે વર્સિસ RMDC નો જે કેસ હતો તેમાં આવું કહેવામાં આવ્યું હતું. ભાગ 13ની જોગવાઈઓ કયા પ્રકારની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપે છે? તો જવાબ આવશે સામાન્ય બજાર, કોમન માર્કેટ અને આર્થિક એકતાને પ્રોત્સાહન આપે છે. ભાગ 13 અનુચ્છેદ 306 ને કયા સુધારા દ્વારા રદ કરવામાં આવ્યો હતો? 306 રદ થયેલો છે 7મો બંધારણીય સુધારો 1956. જો કોઈ રાજ્ય સરકાર આંતરરાજ્ય વેપારમાં અવરોધ ઊભો કરે તો પીડિત પક્ષ ક્યાં જઈ શકે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આનો જવાબ આવશે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. અનુચ્છેદ 301 અને અનુચ્છેદ 19(1)G વચ્ચે મુખ્ય તફાવત શું છે? મુખ્ય તફાવત 301 અને 19(1)G વચ્ચે જવાબ આવશે 19(1)G માત્ર નાગરિકો માટે છે, જ્યારે 301 સમગ્ર વેપાર વ્યવસ્થા માટે છે. 19(1)G છે તે નાગરિકો માટે છે, નાગરિકોના વેપાર વિશે તેમાં આપેલું છે, સ્વતંત્રતા છે, જ્યારે 301 એ સમગ્ર વેપારની જે વ્યવસ્થા છે તેના માટે છે. સંસદ વેપાર પર પ્રતિબંધ કયા આધારે મૂકી શકે? સંસદને વેપાર પર પ્રતિબંધ મૂકવો હોય તો જાહેર હિત માટે મૂકી શકે છે. અનુચ્છેદ 307 હેઠળ નિમાયેલ સત્તાધિકારીને કઈ સત્તાઓ આપી શકાય છે? તો જવાબ આવશે આપેલ તમામ બંધારણીય જોગવાઈઓના અમલની, વેપાર પર દેખરેખની, સંસદ જે સત્તાઓ નક્કી કરે તે. એટલે જવાબ આવશે આપેલ તમામ. કોમ્પેન્સેટરી ટેક્સ વળતરલક્ષી કર શું અનુચ્છેદ 301 નો ભંગ કરે છે? તો જવાબ આવશે ના. જો તે સુવિધાઓ જેમ કે રસ્તા વગેરે પૂરી પાડવા માટે હોય તો તે ભંગ કરતી નથી. ભારતીય બંધારણના કયા ભાગમાં જાહેર સેવાઓનો ઉલ્લેખ છે? જાહેર સેવાઓનો ઉલ્લેખ ભાગ 14માં છે. ભાગ 14માં કયા અનુચ્છેદોનો સમાવેશ થાય છે? તો અનુચ્છેદ 308 થી લઈ અને 323 સુધીનો સમાવેશ થાય છે ભાગ 14માં. અખિલ ભારતીય સેવાઓની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે તેની જોગવાઈ અનુચ્છેદ 312માં છે. ઓપ્શન સી. નવી અખિલ ભારતીય સેવા ઊભી કરવાની સત્તા કોની પાસે છે? નવી અખિલ ભારતીય સેવા ઊભી કરવી હોય અલગ જ તો કોણ કરી શકે? જવાબ આવશે રાજ્યસભા કરી શકે. રાજ્યસભા અનુચ્છેદ 312 હેઠળ 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરીને નવી સેવા છે તે બનાવી શકે છે.
યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીનું પૂરું નામ થાય છે. તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. જીપીએસસી અથવા તો રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? આપણે ગુજરાતમાં જીપીએસસી છે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. તો તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક જવાબ આવશે રાજ્યપાલ કરે છે. યુપીએસસીના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? યુપીએસસીનો કોઈ સભ્ય હોય તો તેનો કાર્યકાળ છે તે 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે, બેમાંથી એક. રાજ્ય જાહેર સેવા આયોગ એટલે કે એસપીએસસી, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, એસપીએસસીનું પૂરું નામ થશે. એના સભ્યોની નિવૃત્તિ વય કેટલી હોય છે? જવાબ આવશે 62 વર્ષ હોય છે અને કાર્યકાળ છે તે 6 વર્ષનો હોય છે. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોનો હોદ્દા પરથી કોણ દૂર કરી શકે? જીપીએસસીના સભ્યો હોય અને તેને દૂર કરવા હોય તો કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે છે. જો અહીં નિમણૂક કોણ કરે તો રાજ્યપાલ કરે છે, પરંતુ દૂર માત્ર રાષ્ટ્રપતિ જ કરી શકે છે. જીપીએસસી અથવા તો રાજ્ય જાહેર સેવા આયોગ છે તેના સભ્યોને હોદ્દા પર કોણ લઈ આવે? રાજ્યપાલ લઈ આવે. પણ દૂર કરવા હોય તો રાજ્યપાલ દૂર કરી શકતા નથી, ફક્ત રાષ્ટ્રપતિ દૂર કરી શકે છે. કયા અનુચ્છેદ હેઠળ સનદી અધિકારીઓને બંધારણીય રક્ષણ આપવામાં આવ્યું છે? સનદી અધિકારીઓને બંધારણીય રક્ષણ જવાબ આવશે અનુચ્છેદ 311 છે. સંઘ અને રાજ્યો માટે જાહેર સેવા આયોગની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? પબ્લિક સર્વિસ કમિશન સંઘ અને રાજ્યો માટે એટલે કે જીપીએસસી અને યુપીએસસી બંનેની વાત છે. અનુચ્છેદ 315 છે. 2 કે તેથી વધુ રાજ્યો માટે સંયુક્ત જાહેર સેવા આયોગની સ્થાપના કોણ કરી શકે? સંયુક્ત જાહેર સેવા આયોગ જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન જવાબ આવશે સંસદ કાયદા દ્વારા કરી શકે છે. યુપીએસસી પોતાનો વાર્ષિક અહેવાલ કોને સોંપે છે? વાર્ષિક અહેવાલ હોય યુપીએસસીનો તો કોને આપવામાં આવે? તો તે ડાયરેક્ટ રાષ્ટ્રપતિને સોંપે છે અનુચ્છેદ 323 મુજબ. તો અનુચ્છેદ પણ ખાસ યાદ રાખતા જજો. રાજ્ય જાહેર સેવા આયોગ પોતાનો અહેવાલ કોને સોંપે છે? જીપીએસસી છે તો એ અહેવાલ કોને આપશે? રાજ્યપાલને આપે છે. યુપીએસસી હોય તો રાષ્ટ્રપતિને આપે અને સ્ટેટમાં હોય, રાજ્યમાં હોય તો તે રાજ્યપાલને, જે રાજ્યમાં હોય તે. ગુજરાતમાં જીપીએસસી છે તો રાજ્યપાલને, ગુજરાતના રાજ્યપાલને આપે છે. પ્રસાદીનો સિદ્ધાંત કયા અનુચ્છેદમાં છે? પ્રસાદીનો સિદ્ધાંત જવાબ આવશે અનુચ્છેદ 310 છે. કેન્દ્રના અધિકારીઓ રાષ્ટ્રપતિની અને રાજ્યના અધિકારીઓ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે. જાહેર સેવા આયોગના કાર્યો કયા અનુચ્છેદમાં દર્શાવ્યા છે? જાહેર સેવા આયોગના કાર્યો જવાબ આવશે અનુચ્છેદ 320 છે. યુપીએસસીના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે? યુપીએસસીના જે સભ્યો હોય તે કેટલા રહેશે તે કોણ નક્કી કરે છે? તો તે રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. ભારતમાં સનદી સેવાઓના પિતા, ફાધર ઓફ સિવિલ સર્વિસ કોણ ગણાય છે? ફાધર ઓફ સિવિલ સર્વિસ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે લોર્ડ કોર્નવોલિસ, ઓપ્શન બી. સરદાર પટેલ આધુનિક સનદી સેવાઓના પિતા ગણાય છે. જો પૂછવામાં આવે આધુનિક સનદી સેવાઓના પિતા કોણ છે તો સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતમાં સનદી સેવાઓના પિતા પૂછે તો લોર્ડ કોર્નવોલિસ. કયા અનુચ્છેદ હેઠળ જાહેર સેવા આયોગના ખર્ચ સંચિત નિધિ પર ભારિત હોય છે? સંચિત નિધિમાંથી જાહેર સેવા આયોગના ખર્ચા આપવામાં આવશે તેવું દર્શાવેલ છે. તો એ અનુચ્છેદ છે અનુચ્છેદ 322 મુજબ. યુપીએસસીના અધ્યક્ષ નિવૃત્તિ પછી કયો હોદ્દો ધારણ કરી શકતા નથી? યુપીએસસીના કોઈ અધ્યક્ષ હોય ને તે નિવૃત્ત થઈ જાય તો તેઓ ભારત સરકાર કે રાજ્ય સરકાર હેઠળ અન્ય કોઈ હોદ્દો લઈ શકતા નથી. અનુચ્છેદ 319 મુજબ નિષ્પક્ષતા જાળવવા આ પ્રતિબંધ
છે. હાલમાં ભારતમાં કેટલી અખિલ ભારતીય સેવાઓ છે? અખિલ ભારતીય સેવાઓ ટોટલ 3 છે: IAS, IPS અને IFS. તો આ 3 છે, યાદ રાખજો. ભારતીય વન સેવા IFS ની સ્થાપના ક્યારે થઈ હતી? ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. જવાબ આવશે ઈસવીસન 1966માં થઈ હતી. સંયુક્ત જાહેર સેવા આયોગ JPSC ના સભ્યોની નિમણૂક કોણ કરે છે? સભ્યોની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સનદી સેવાઓની ભરતી માટે લી કમિશનની રચના ક્યારે થઈ હતી? લી કમિશન. જવાબ આવશે 1923માં થઈ હતી. કયા કાયદા દ્વારા ભારતમાં સૌપ્રથમ પબ્લિક સર્વિસ કમિશનની સ્થાપના થઈ? પબ્લિક સર્વિસ કમિશનની સ્થાપના 1919નો કાયદો. ઓપ્શન બી. સનદી અધિકારીઓને પદ પરથી દૂર કરતા પહેલા તપાસ કોણ કરે છે? તપાસ છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવે છે અનુચ્છેદ 317 મુજબ. જીપીએસસીના સભ્ય નિવૃત્તિ બાદ કયો હોદ્દો ધારણ કરી શકે? જીપીએસસીના સભ્ય હોય તે નિવૃત્ત થઈ જાય તો તેઓ A અને B બંને હોદ્દા ધારણ કરી શકે. એટલે કે યુપીએસસીના અધ્યક્ષ કે સભ્ય બની શકે અથવા અન્ય કોઈ રાજ્યના એસપીએસસીના સભ્ય અથવા તો અધ્યક્ષ બની શકે. જાહેર સેવા આયોગના કાર્યોમાં વધારો કરવાની સત્તા કોની પાસે છે? જાહેર સેવા આયોગના કાર્યોમાં વધારો. જવાબ આવશે સંસદ અથવા રાજ્ય વિધાનમંડળ પાસે છે અનુચ્છેદ 321 મુજબ. IAS અને IPS ના તાલીમ કેન્દ્રો અનુક્રમે ક્યાં આવેલા છે? એટલે કે IAS નું તાલીમ કેન્દ્ર અને IPS નું તાલીમ કેન્દ્ર. જવાબ આવશે મસૂરી અને હૈદરાબાદ. IAS નું તાલીમ કેન્દ્ર છે તે મસૂરી ખાતે આવેલું છે, જ્યારે IPS નું તાલીમ કેન્દ્ર છે તે હૈદરાબાદ ખાતે આવેલું છે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ સેવાઓની ભરતી અને શરતો નક્કી કરવાની સત્તા સંસદને છે? સેવાઓની ભરતી અને શરતો નક્કી કરવાની સત્તા અનુચ્છેદ 309 મુજબ છે. કોને છે? સંસદને. યુપીએસસીના સભ્ય રાજીનામું કોને આપે છે? યુપીએસસીના સભ્યોનું રાજીનામું જવાબ આવશે રાષ્ટ્રપતિને આપે છે. શું યુપીએસસીના સભ્ય ફરીથી તે જ આયોગમાં સભ્ય નિમાઈ શકે? કોઈ વ્યક્તિ તેમાં સભ્ય હોય તે પછી ફરીથી તે નિમાઈ શકે? તો જવાબ આવશે ના. અનુચ્છેદ 316(3) મુજબ પુનઃ નિમણૂકને પાત્ર નથી. જો યુપીએસસીના અધ્યક્ષનું પદ ખાલી હોય તો કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? યુપીએસસીના અધ્યક્ષે રાજીનામું આપી દીધું, હવે પદ ખાલી છે, તો કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કોણ કરી શકે? જવાબ આવશે રાષ્ટ્રપતિ કરી શકે છે. સનદી સેવાની પરીક્ષા ભારતમાં લેવાની શરૂઆત કયા વર્ષથી થઈ? સનદી સેવાની પરીક્ષા જવાબ આવશે 1922 થી અલ્હાબાદ ખાતેથી આની શરૂઆત થઈ હતી. 1922. અખિલ ભારતીય સેવાઓના સભ્યોની શિસ્તભંગની કાર્યવાહી કોણ કરી શકે છે? જવાબ આવશે માત્ર કેન્દ્ર સરકાર કરી શકે. રાજ્ય સરકાર માત્ર સસ્પેન્ડ કરી શકે છે, જ્યારે શિસ્તભંગની કાર્યવાહી છે તે કેન્દ્ર સરકાર કરે છે. અનુચ્છેદ 311 નીચેનામાંથી કોને લાગુ પડતો નથી? અનુચ્છેદ 311 જવાબ આવશે સંરક્ષણ સેવાના સભ્યોને લાગુ પડતો નથી, જ્યારે સનદી સેવાના સભ્યો, અખિલ ભારતીય સેવાઓ, રાજ્યની સનદી સેવાઓ આ ત્રણેયને લાગુ પડે છે અનુચ્છેદ 311. સનદી અધિકારીને તેની નિમણૂક કરનાર સત્તાધિકારીથી નીચેના હોદ્દાની સત્તા દ્વારા દૂર કરી શકાય? તો અહીં જવાબ આવશે ના. અનુચ્છેદ 311(1) મુજબ છે તે દૂર કરી શકાય નહીં. ઓપ્શન બી સાચો જવાબ છે. જેપીએસસીના ખર્ચની વહેંચણી કોણ કરે છે? જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશનના ખર્ચની વહેંચણી જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આધુનિક ભારતનું સ્ટીલ ફ્રેમ કોને કહેવામાં આવે છે?
આધુનિક ભારતનું સ્ટીલ ફ્રેમ. ભારતીય સનદી સેવાઓને કહેવામાં આવે છે સ્ટીલ ફ્રેમ. લોર્ડ જ્યોર્જ દ્વારા અપાયેલા નામ છે. યુપીએસસીના સભ્યોની સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય છે? તો સામાન્ય રીતે 9 થી 11 હોય છે યુપીએસસીના સભ્યો. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ રાજીનામું કોને સોંપે છે? જીપીએસસીના અધ્યક્ષને રાજીનામું આપવું હોય તો કોને આપશે? રાજ્યપાલને આપે છે. અનુચ્છેદ 312(2) મુજબ આઝાદી સમયે કઈ બે સેવાઓ અખિલ ભારતીય સેવા તરીકે સ્વીકારાઈ? તે બે સેવાઓ છે આઈએએસ અને આઈપીએસ. આઈએફએસ છે પછીથી ઉમેરવામાં આવેલી છે. જાહેર સેવા આયોગના સભ્યો પૈકી અડધા સભ્યો કેવા હોવા જોઈએ? તો અડધા એટલે કે 50% સભ્યો છે તે સરકારી નોકરીનો 10 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. સત્યમેવ જયતે કયા આયોગનું સૂત્ર છે? કયા આયોગનો મોટો છે સત્યમેવ જયતે? જવાબ આવશે યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. સનદી અધિકારીઓને કારણ બતાવ્યા વગર ક્યારે દૂર કરી શકાય? એ અને બી બંને અનુચ્છેદ 311ના અપવાદો છે. રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કારણ બતાવ્યા વગર દૂર કરી શકાય, અને બીજું જો તે ગુનામાં દોષિત ઠર્યા હોય તો તેને દૂર કરી શકાય. યુપીએસસીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? યુપીએસસીનું મુખ્ય મથક ધોલપુર હાઉસ, દિલ્હી ખાતે આવેલું છે. કઈ સમિતિની ભલામણથી પ્રિલિમિનરી પરીક્ષા દાખલ કરવામાં આવી હતી? સી-સેટ પરીક્ષા દાખલ કરવામાં આવી, તો તે સમિતિ હતી આલદ સમિતિ. ઓપ્શન બી સાચો જવાબ છે. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોના પગાર ભથ્થા ક્યાંથી અપાય છે? તેના સભ્યોના પગાર ક્યાંથી અપાય છે? તો જવાબ આવશે રાજ્યની સંચિત નિધિમાંથી અપાય છે. શું સંસદ અખિલ ભારતીય ન્યાયિક સેવા બનાવી શકે છે? તો જવાબ આવશે હા. 42માં સુધારા મુજબ જોગવાઈ છે. યુપીએસસીના પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ હતા? યુપીએસસીના પ્રથમ ભારતીય અધ્યક્ષ એચ.કે. કૃપલાણી હતા 1947માં. ભારતીય બંધારણના કયા ભાગમાં ચૂંટણીઓની જોગવાઈ કરવામાં આવી છે? ચૂંટણીઓની જોગવાઈ છે તે ભાગ 15માં છે. ચૂંટણી પંચની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે? ઇલેક્શન કમિશનની સ્થાપના અનુચ્છેદ 324 હેઠળ થયેલી છે. ખૂબ જ અગત્યનો અનુચ્છેદ છે, ખાસ યાદ રાખજો. પુખ્ત વય મતાધિકારની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? પુખ્ત વય મતાધિકાર જવાબ આવશે અનુચ્છેદ 326 મુજબ 18 વર્ષની ઉંમર પછી મતદાન કરી શકાય છે. મતદાનની વય 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કયા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી? મૂળ બંધારણમાં 21 વર્ષ હતા, પછી બંધારણીય સુધારો કરીને તેને ઘટાડવામાં આવી. જવાબ આવશે 61મો બંધારણીય સુધારો 1988. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, કોના રિપોર્ટના આધારે નાણાંની વહેંચણી થાય છે? નીતિ આયોગ, નાણાં આયોગ, અંદાજ સમિતિ કે જાહેર હિસાબ સમિતિ? બીજો પ્રશ્ન છે, યુપીએસસીના સભ્ય રાજીનામું કોને આપે છે? યુપીએસસીના અધ્યક્ષને, રાષ્ટ્રપતિને, વડાપ્રધાનને કે મુખ્ય ન્યાયાધીશને? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.